વડોદરા શહેરમાં ચાલુ વરસાદી મોસમ દરમિયાન રોડ રસ્તાઓની હાલત અત્યંત કફોડી બની છે। મોટાભાગના માર્ગો પર ચંદ્રકાર જેવા વિશાળ ખાડાઓ પડી ગયા છે। પ્રતાપનગર ઝેનિથ સ્કૂલની યમુના મિલ તરફ જતો 2 કિલોમીટરનો મુખ્ય માર્ગ સૌથી ખરાબ હાલતમાં છે, જ્યાં થોડા સમય પહેલા જ માર્ગ પહોળો કરાયો, પરંતુ વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ રોડ તૂટી જતા કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા। કોન્ટ્રાક્ટરો કથિત મિલીભગત અને નબળા કામ સામે સ્થાનિકોમાં રોષ પ્રસર્યો છે। નાગરિકો દ્વારા ટેક્સના નાણાંના વ્યયની સામે અસંતોષ વ્યક્ત કરી તમામ નુકસાનગ્રસ્ત માર્ગોનું વહેલી તકે તાત્કાલિક સમારકામ કરવાની ઉગ્ર માંગ ઉઠી રહી છે। આ યમુના મિલ વાળો રોડ છે। આ વિસ્તારની છેલ્લા 1 વર્ષથી આ આખો રોડ ખોદેલો હતો। રસ્તા પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હતો। રોડ ખુલ્લો કરવામાં આવ્યો। એના પછી 1-2 વરસાદની અંદર જે પરિસ્થિતિ છે આ રોડની, એ પરિસ્થિતિ એટલી ખરાબ છે કે તમે સારામાં સારી ગાડીઓમાં તમે જાઓ, 25-30 લાખની ગાડીમાં પણ જાઓ તોય તમારા મણકા હલાવી નાખે, એ પ્રકારના આ રોડની સ્થિતિ છે।